ગુડ મોર્નિંગ. આજનો આપણો જે વિડીયો લેક્ચર છે તે 3 પોઈન્ટ ઉપર આપણે એને આજે ડિસ્કસ કરવાના. નંબર 1 સ્થાનાંતર સદિશ, નંબર 2 વેગ સદિશ અને નંબર 3 પ્રવેગ સદિશ. આપણે સદિશને કઈ રીતે રજૂ કરી શકાય એના ઉપર આપણે ક્લિયર સમજી ગયા. આપણી પાસે ક્લિયર આવ્યું કે કોઈ પણ સદિશ, ધારો કે સદિશ એ છે, તો આ સદિશને મારે લખવું હોય તો એ એક્સ આઈ કેપ પ્લસ એવાય જે કેપ, એટલે કે દ્વિપરિમાણમાં હું એને આ રીતે રજૂ કરી શકું છું. સદિશના મૂલ્યની વાત આવે એટલે સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એવાય સ્ક્વેર. મતલબ મૂલ્ય જ્યારે શોધવાનું હોય ત્યારે એક્સ ઘટકનો વર્ગ, વાય ઘટકનો વર્ગ, બંનેનો સરવાળો અને વર્ગમૂળ. આ આપણું સેકન્ડ સૂત્ર થયું. થર્ડ જો આપણે વાત કરવી હોય તો દિશા, થીટા બરાબર ટેન ઇનવર્સ વાય ઘટક છેદમાં એક્સ ઘટક. યાદ રાખજો, કોઈ પણ સદિશને મારે જ્યારે પણ રજૂ કરવો છે તો આ 3 બાબતો ઉપર સૌથી વધારે આપણે ધ્યાન આપવાનું છે. આ 3 વસ્તુ આવડી ગઈ એટલે સમજી લેજો કે તમને સ્થાનાંતર સદિશ પણ સમજમાં આવી ગયો, વેગ સદિશ પણ સમજમાં આવી ગયો અને પ્રવેગ સદિશ પણ સમજમાં આવી ગયો. સાઈડમાં મેં પહેલો જ પોઈન્ટ આપેલો છે કે ભાઈ સ્થાનાંતર સદિશ, એટલે આપણે ત્યાં લખેલું છે કે ધારો કે ટી બરાબર T1 સમયે કણનું સ્થાન આપણે ધારી લીધું. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સદિશને રજૂ કરવા માટે આપણી પાસે અલગ અલગ 2 રીતો છે. એક રીત કે જેમાં હું બિંદુ સ્વરૂપે સદિશને રજૂ કરું. મોટાભાગે સ્થાન જે છે એ બિંદુ સ્વરૂપે રજૂ થતું હોય છે અને એટલે જ અહીંયા આપણે એની રજૂઆત કરી કે R1 બરાબર X1 Y1. હવે મારે આને આ રીતે રજૂ નથી કરવું તો બીજો ઓપ્શન એ છે કે એને લખી શકું x1 i કેપ પ્લસ y1 j કેપ. ચલો, આપણી પાસે પ્રારંભિક સ્થાન આવી ગયું. હવે આપણને ખબર છે કે ધારો કે t બરાબર t2 સમયે એક કણ ગતિ કરીને કોઈ બીજા સ્થાન ઉપર પહોંચે છે. આપણે બીજા સ્થાનને ત્યાં રજૂ કર્યું r2 બરાબર x2 y2 અથવા x2 i કેપ પ્લસ y2 j કેપ. જો આપણી પાસે આ રીતે 2 સદિશ જો આપણી પાસે હોય તો આપણે સહેલાઈથી તેના સ્થાનાંતરને કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે સ્થાનાંતરને મારે જો રજૂ કરવું છે તો આપણી પાસે બહુ સિમ્પલ સૂત્ર છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અને ક્લિયર છે કે સ્થાનાંતર સદિશને ડેલ્ટા આરથી રજૂ કરી શકાય, એટલે કે R2 માઇનસ R1. ચલો, એક તો આ ફોર્મ આપણી પાસે થયું. હવે આપણી પાસે R2 અને R1 બંને છે. ચલો, R2 ની જગ્યાએ R2 ની વેલ્યુ લખી નાખો x2 i કેપ પ્લસ y2 j કેપ. R1 ની જગ્યાએ એની વેલ્યુ લખી નાખો x1 i કેપ પ્લસ y1 j કેપ. આપણે જાણીએ છીએ કે સદિશના સરવાળા બાદબાકી બહુ સિમ્પલ મેથડથી જ કરવામાં આવે છે, જેમાં તમારે શું કરવાનું છે, એના x ઘટકોનો જો સરવાળો હોય તો સરવાળો લેવાનો, બાદબાકી હોય તો બાદબાકી લેવાની. અહીંયા ક્લિયર છે કે આપણે બાદબાકી કરવાની છે, એટલે આપણને પહેલું ફોર્મ આવું મળે x2 માઇનસ x1, એટલે x2 i કેપ માઇનસ x1 i કેપ. આ બંનેની બાદબાકી થાય. પ્લસ બીજું સ્ટેપ આપણને આવું મળે y2 i કેપ માઇનસ y1 j કેપ. આ આપણું બીજું સ્ટેપ થયું. આમાંથી તમે i કેપ કોમન કાઢો એટલે આપણને મળે x2 માઇનસ x1 ઇન્ટુ i કેપ અને બીજું મળે y2 માઇનસ y1 ઇન્ટુ j કેપ. હવે આપણે જાણીએ છીએ x2 માઇનસ x1 એટલે કે x સ્થાનોનો તફાવત, જેને આપણે લઈ શકીએ ડેલ્ટા x, અને એ જ રીતે y સ્થાનોનો તફાવત જેને લઈ શકીએ ડેલ્ટા y. આના પરથી એક બાબત ઉપર આપણે ક્લિયર છીએ કે સ્થાનાંતર સદિશને 2 ઘટકો હોય જો સમતલમાં ગતિની જ્યારે વાત આવે ત્યારે. નંબર 1 સમક્ષિતિજ ઘટક, જેને આપણે કહીશું ડેલ્ટા x, અને બીજો શિરોલંબ ઘટક, જેને કહીશું આપણે ડેલ્ટા y. હવે વાત આવે છે મૂલ્યની. તો આપણે જેમ આગળ ચર્ચા કરી ગયા છે, શરૂઆત કરી કે કોઈ પણ સદિશના મૂલ્યની વાત આવે એટલે એના x ઘટકનો વર્ગ, એના y ઘટકનો વર્ગ, બંનેનો સરવાળો અને વર્ગમૂળ. અને એટલે જ અહીંયા મેં જોડે એના મૂલ્યને રજૂ કર્યું ડેલ્ટા r, માનાંકમાં ડેલ્ટા r સદિશ બરાબર ડેલ્ટા x સ્ક્વેર પ્લસ ડેલ્ટા y સ્ક્વેર એનું વર્ગમૂળ. દિશાની જ્યારે વાત આવે એટલે હંમેશા સમજી લેવાનું કે આપણે ખૂણો જ શોધવાનો છે, એટલે દિશા હંમેશા આપણને મળે ટેન થીટા બરાબર y ઘટક છેદમાં x ઘટક, એટલે y નો ફેરફાર છેદમાં x નો ફેરફાર.
એના પરથી આપણને થીટા હંમેશા મળે tan ઇન્વર્સ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ. આટલી વસ્તુ આમાં આપણે યાદ રાખવાની જ્યારે સ્થાનાંતર સદિશની વાત આવે ત્યારે. હવે વાત આવે છે વેગ સદિશની. ક્લિયર છે કે પહેલા આપણે જો વેગની વ્યાખ્યા આગળ જ્યારે આપણે ત્રીજા ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા એની એ જ વ્યાખ્યા અહીંયા છે. એકમ સમયમાં વેગના ફેરફારને વેગ, બરાબર, એકમ સમયમાં થતા સ્થાનાંતરના ફેરફારને વેગ કહેવાય. ક્લિયર છે કે મારે અહીંયા સ્થાનાંતરના ફેરફારને એકમ સમયમાં રજૂ કર્યો છે એટલે મોટા ભાગે જે આપણને ત્યાં વેલ્યુ આપણે કાઉન્ટ કરીએ એટલે પહેલાં આપણે અહીંયા જેમ પહેલામાં પણ આપણે બે મુદ્દામાં ગયેલા. નંબર 1 સરેરાશ વેગ અને નંબર 2 તત્કાલીન વેગ. જ્યારે હું સરેરાશ વેગની વાત કરું છું ત્યારે આ એની નિશાની છે. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો એટલે ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. જેમ આપણે આગળ જોયું કે ડેલ્ટા આર બરાબર શું લખી શકાય, તો ડેલ્ટા આરની જગ્યાએ લખી શકાય ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ છેદમાં ડેલ્ટા ટી. આપણે જાણીએ છીએ કે સર આ ડેલ્ટા ટી બંનેના છેદમાં છે. જો બંનેના છેદમાં હોય તેને લખવું હોય તો આ રીતે પણ લખાય ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ. આ જે વેલ્યુ છે એ સરેરાશ વેગનો એક્સ ઘટક આપે. એટલે મારે આને લખવું હોય તો આને રજૂ કરાય વી એક્સ થી, સરેરાશ વી એક્સ. અને આ જે છે એ સરેરાશ વેગનો વાય ઘટક આપે એટલે સરેરાશ વી વાય. તમે એને આ રીતે રજૂ કરી શકો. એટલે કે આપણી પાસે અહીંયા બે ઘટકોની વાત થઈ. જો આ રીતે આપણે રજૂ કરીએ તો અહીંયા પણ મેં એનો એ જ પોઈન્ટ સ્ક્રીનમાં રિપ્રેઝેન્ટ કરેલો જ છે. તો તમે અહીંયા જોઈ શકો છો સરેરાશ વેગ વી બરાબર ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. આ આપણું મૂળ સૂત્ર છે સરેરાશ વેગનું. હવે હું ડેલ્ટા આરની જગ્યાએ ડેલ્ટા આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ આને રિપ્રેઝેન્ટ કરી શકું. બેના છેદમાં ડેલ્ટા ટી છે એટલે એને ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ આ રીતે લખી શકાય. જેમ મેં કીધું ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એ સરેરાશ વી એક્સને રજૂ કરે અને ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી એ સરેરાશ વી વાયને રજૂ કરે. ચલો આ થઈ ગયો આપણો સરેરાશ વેગ. હવે જ્યારે આની આ જ વસ્તુને આપણે તત્કાલીનમાં લઈ જવી છે ત્યારે આપણે ક્લિયર જાણીએ છીએ કે સર આપણે ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું કરતા જઈએ છીએ. એટલે કે બે બિંદુ વચ્ચેનો સમયગાળો ઘટાડતા જઈએ છીએ. આપણે જાણીએ છીએ જેમ જેમ સમયગાળો ઘટાડતા જઈએ તેમ બિંદુ પણ એકબીજાની નજીક આવતા જાય. જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એનો મતલબ સિમ્પલ એવો થાય કે હું ડેલ્ટા ટી બરાબર 0 નહીં લઉં, 0ની એક્ઝેક્ટ નજીકની વેલ્યુ લઈશ. 0.000001 આ ડેલ્ટા ટીના જે કહે કે 0 મૂલ્યની નજીકનું મૂલ્ય થયું. અને આવું જ્યારે લઈશ ત્યારે એક્ઝેક્ટલી મને એ જ વેલ્યુ મળશે જ્યારે ડેલ્ટા ટી બરાબર 0 હશે. યાદ રાખજો એટલે લિમિટનો ઉપયોગ એમાં કરવામાં આવે છે, લક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે શું કરશું અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈશું. અને આપણે જાણીએ છીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈશું એટલે એ જેટલા પણ ઘટક છે બધાને એપ્લાય થશે. એટલે તત્કાલીન વેગ વી બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ક્લિયર છે કે લિમિટ જ્યારે લઈએ છીએ ત્યારે એ વેલ્યુ ડેરિવેશનમાં વિકલનમાં પરિણમે છે. એટલે એને લખી શકાય ડીઆર બાય ડીટી. અને ક્લિયર છે કે ડીઆર બાય ડીટીને મારે બોલવું હોય તો શબ્દમાં બોલાય છે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું પ્રથમ વિકલન. કેમ કે એકવાર ડીઆર બાય ડીટી લખેલું છે માટે. એટલે સ્થાનાંતરનું સદિશ, બરાબર, સ્થાનાંતર સદિશનું સમયની સાપેક્ષે આપણે અહીંયા વિકલન કર્યું. સમય કરતાં તમે ટી ત્યાં લખો છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ચલો હવે હું ડેલ્ટા આરની જગ્યાએ ઉપરની વેલ્યુને રિપ્રેઝેન્ટ કરી શકું. ડેલ્ટા આરની જગ્યાએ હું ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ રિપ્રેઝેન્ટ કરી શકું. અને એટલે આપણને ક્લિયર છે કે ત્યાં વેલ્યુ આવી મળશે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેપ. તો સેકન્ડ સ્ટેપ આપણું આ રીતનું થશે. મતલબ હું ડેલ્ટા આર બાય ડેલ્ટા ટીની જગ્યાએ આ વેલ્યુને રિપ્રેઝેન્ટ કરીશ. ચલો હવે ક્લિયર છે કે ત્યાં બે ઘટક છે તો બંનેને લિમિટ લાગશે અને બંનેને લિમિટ લાગશે એટલે પહેલો ઘટક આપણને મળશે dx બાય dt, બીજો ઘટક મળશે dy બાય dt. dx બાય dt ને હું કહીશ vx અને dy બાય dt ને કહીશ હું vy. આનો મતલબ થયો કે વેગને બે ઘટક હોય. ક્લિયર? તો વેગના બે ઘટકો જેમ આપણે આગળ કર્યું
હંમેશા સદિશમાં જે નોર્મલ છે એ બધામાં લાગુ પડશે. તો એક વેગનો સમક્ષિતિજ અથવા સમાંતર ઘટક અને બીજો એનો શિરોલંબ ઘટક. જ્યારે મૂલ્યની વાત આવે તો જેમ બધામાં આપણે કોમન જ ફોર્મ યુઝ કરીએ છીએ, એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ અને એનું વર્ગમૂળ. અને એટલે જ અહીંયા તમે જોવો છો કે આ સર વેગનું મૂલ્ય v બરાબર વર્ગમૂળમાં vx² પ્લસ vy². અને એ જ રીતે દિશા tan ઇનવર્સ vy અપોન vx. હવે વાત થાય છે કે સર વેગની દિશા માટે આપણે શું કહી શકીએ? તો પહેલા તો આપણને ખબર છે સર સરેરાશ વેગનું સૂત્ર આવું છે આપણી પાસે, ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. આના પરથી કહી શકીએ કે સરેરાશ વેગની દિશા એ ડેલ્ટા આરની દિશામાં હોય. અને ડેલ્ટા આર શું છે? તો સ્થાનમાં થતો ફેરફાર. એટલે કે સરેરાશ વેગની દિશા સ્થાનાંતરની દિશામાં અથવા બીજી ભાષામાં કહીએ તો સ્થાનમાં થતા ફેરફારની દિશામાં હોય છે. આ પોઈન્ટને ખાસ આપણે યાદ રાખવાનો કે સ્થાનમાં થતા ફેરફારની દિશામાં હંમેશા વેગ લાગુ પડે. તત્કાલીન વેગ હંમેશા કઈ રીતે હોય? તો તત્કાલીન વેગ જે તે બિંદુએ જે એક્સટી ગ્રાફ છે એના કોઈ પણ બિંદુ ઉપર સ્પર્શકની દિશામાં હોય. બરાબર? તો આપણે બંનેને ખાસ ધ્યાનમાં રાખી લેવાના કે હું સરેરાશ વેગની દિશાને કઈ રીતે રજૂ કરીશ અને તત્કાલીન વેગની દિશાને કઈ રીતે રજૂ કરીશ. ફરીથી મુદ્દો યાદ રાખજો કે સરેરાશ વેગની દિશા એ સ્થાનમાં થતા ફેરફારની દિશામાં હોય. ચલો ક્લિયર? અને તત્કાલીન વેગની દિશા હંમેશા એક્સટી જે વક્ર હોય એ વક્રના જે તે બિંદુ આગળ સ્પર્શક જે હોય એ સ્પર્શકની દિશામાં મળે. ચલો આઈ થિંક બંને પોઈન્ટ ક્લિયર થઈ ગયા. તો આપણે આ બંને મુદ્દાને યાદ રાખવાના છે ને નોટ જ્યારે તમે બનાવો તો મેં જે સાઈડમાં જે પેજ બનાવેલું છે એ પેજને જ તમારે રાઇટઅપમાં લઈ લેવાનું છે. ચલો ક્લિયર? તો આ થઈ ગયો સ્થાનાંતર અને વેગની વાત. હવે જ્યારે આપણે પ્રવેગ ઉપર જઈએ છીએ ત્યારે તો હવે આપણે પ્રવેગની જો વાત કરીએ તો પહેલા તો આપણે જેમ વ્યાખ્યામાં પહેલામાં જેમ હતા તેમ કે ભાઈ પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. એમાં પણ બે મુદ્દા, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. તો જેમ આપણી પાસે ખબર છે કે સર સરેરાશ પ્રવેગ બરાબર તો એની આ નિશાની ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. મતલબ કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, આ બેનો જે ગુણોત્તર હોય એને સરેરાશ પ્રવેગ કહેવાય. ડેલ્ટા વીની જગ્યાએ આપણે ઘટકો લખી શકીએ, ડેલ્ટા વીએક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વીવાય જે કેપ. એટલે આપણને ત્યાં ફોર્મેટ આવું મળશે, ડેલ્ટા વીએક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી જે કેપ. ડેલ્ટા વીએક્સ અપોન ડેલ્ટા ટી એ સરેરાશ પ્રવેગના એક્સ ઘટકને રજૂ કરે છે અને ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી એ સરેરાશ પ્રવેગના વાય ઘટકને રજૂ કરે છે. એટલે સરેરાશ પ્રવેગને સરેરાશ એ એક્સ આઈ કેપ પ્લસ સરેરાશ એ વાય જે કેપ આનાથી રજૂ કરી શકાય. હવે જેમ આપણે આગળ કર્યું એમ આમાં પણ જો હું લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઉં છું તો આ જ મૂલ્ય તત્કાલીન પ્રવેગમાં રિપ્રેઝેન્ટ થશે. એટલે તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. આપણે જાણીએ છીએ કે સર આ પાછું વિકલનમાં કન્વર્ટ થઈ જશે. એટલે એને મારે તત્કાલીન પ્રવેગને રિપ્રેઝેન્ટ કરવો હોય તો ડીવી બાય ડીટી આથી રજૂ કરી શકાય. તત્કાલીન પ્રવેગ બરાબર ડીવી બાય ડીટી. ચલો એક તો આ ફોર્મેટ થયું. હવે આપણને ખબર સર સરેરાશ જે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી છે એની જગ્યાએ ડેલ્ટા વીએક્સ અપોન ડેલ્ટા ટી અને ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી ઘટકો સ્વરૂપે એને લઈ શકાય. એટલે આપણે નીચે એને ઘટકો સ્વરૂપે રિપ્રેઝેન્ટ કર્યું તો ડેલ્ટા વીએક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વીવાય અપોન ડેલ્ટા ટી જે કેપ. ચલો અહીંયા લિમિટ એપ્લાય કરશું એટલે આપણને ડીવીએક્સ બાય ડીટી આઈ કેપ મળશે પહેલો ભાગ અને બીજો ઘટક મળશે ડી વીવાય બાય ડીટી જે કેપ. આપણે જાણીએ છીએ કે ડીવીએક્સ બાય ડીટી એ એક્સને રજૂ કરે એટલે એક્સ દિશામાં પ્રવેગમાં તત્કાલીન પ્રવેગ અને ડીવી બાય ડીટી એ ડીવી બાય ડીટી એ વાયને રજૂ કરશે એટલે કે વાય દિશામાં તત્કાલીન પ્રવેગ. મતલબ કે પ્રવેગના પણ બે ઘટકો છે, એક છે સમક્ષિતિજ ઘટક અને બીજો છે શિરોલંબ ઘટક. મૂલ્યની વાત આવે એટલે ફરીથી આપણો ફોર્મ એનો એ જ છે, વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. ચલો મૂલ્યને આપણે આ રીતે રજૂ કરશું અને
દિશાની વાત આવે એટલે ક્લિયર છે કે ટેન ઇનવર્સ વાય ઘટક છેદમાં એક્સ ઘટક. હવે પ્રવેગ છે તો પ્રવેગનો વાય ઘટક છેદમાં પ્રવેગનો એક્સ ઘટક, એટલે થીટા બરાબર ટેન ઇનવર્સ એ વાય અપોન એ એક્સ. ચલો હવે દિશાની જ્યારે વાત આવે ત્યારે ફરીથી એ જ પ્રમાણે કે જ્યારે આપણે સરેરાશ પ્રવેગની વાત કરીએ છીએ તો સર અહીંયા ડેલ્ટા વી ઉપર છે એટલે કે સરેરાશ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હશે. તો અહીંયા સરેરાશ પ્રવેગની દિશા એ સરેરાશ વેગના ફેરફારની દિશામાં હોય છે. અને તત્કાલીન પ્રવેગની દિશા તો આપણને ખબર સર વીટી ગ્રાફની અંદર, વીટી વક્રની અંદર જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો બંને પોઈન્ટને ક્યાંક ને ક્યાંક આપણે એમસીક્યુમાં યુઝ કરીએ છીએ તો એમસીક્યુમાં આપણે એને યાદ રાખવાનું છે. હવે આ ત્રણ મુદ્દા આપણે એનસીઆરટીમાં નથી આપેલા, પણ હા આનો ઉપયોગ આપણે કેલ્ક્યુલેશનમાં કરતા હોઈએ છીએ. આગળની એક થિયરીમાં પણ આપણે એનો ઉપયોગ કરશું કે ભાઈ વેગમાં ફેરફાર કઈ રીતે કરી શકાય. તો વેગમાં ફેરફાર કરવાની ત્રણ રીતો છે. એક, આ વેગની દિશા છે ધારો કે, તો અહીંયા બે પ્રવેગ રિપ્રેઝેન્ટ કરી શકું. એક વેગની દિશામાંનો પ્રવેગ અને બીજો વેગની વિરુદ્ધ દિશામાંનો પ્રવેગ. જો વેગની દિશા અને પ્રવેગની દિશા એકબીજાને સમાંતર હોય, મતલબ કે બંને એક જ દિશામાં હોય, તો હંમેશા વેગનું મૂલ્ય વધે. અને જો વેગની દિશા એ અને પ્રવેગની દિશા બંને પરસ્પર વિરુદ્ધ હોય તો મૂલ્ય ઘટે. પરંતુ આ બંને કેસમાં દિશા પર કોઈ જ અસર નથી થતી. ફોર એક્ઝામ્પલ, તમે બાઇક લઈને જાઓ છો અને તમે એક્સેલરેટર આપો. તમે જેવું એક્સેલરેટર આપશો એટલે સ્પીડોમીટરમાં સ્પીડ વધતી જશે, 30, 40, 50 આ રીતે દેખાશે. પણ તમારી દિશા બાઇકની એની એ જ રહેશે જે દિશામાં તમે જાઓ છો. મતલબ એ વખતે વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં છે, એટલે ફક્ત મૂલ્યમાં ફેરફાર થાય છે. વિરુદ્ધ દિશાની વાત કરી તો ધારો કે તમે જાઓ છો અને બ્રેક લગાવો તો ક્લિયર છે કે સર સ્પીડોમીટરની અંદર ધીમે ધીમે સ્પીડ ઘટતી જશે. એ વખતે તમે એટલે કે વેગની દિશા, બાઇકના વેગની દિશા અને પ્રવેગ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો જ્યારે વેગ અને પ્રવેગ સમાંતર કે પ્રતિ સમાંતર દિશામાં હોય તો ફક્ત વેગનું મૂલ્ય બદલાય. ચલો આ પહેલો પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ કે જો વેગ, આ વેગ અને આ પ્રવેગ નીચે પણ હોઈ શકે. મતલબ કે જો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય તો ફક્ત દિશા બદલાય, એમાં મૂલ્ય બદલાય નહીં. આની ચર્ચા આપણે જ્યારે નિયમિત ગતિની વાત કરશું, વર્તુળાકાર ગતિ, જેમ કે પંખાની ગતિ. પંખાની ગતિમાં તમે જુઓ એકવાર તમે ત્યાં એની સ્પીડ નક્કી કરી દીધી પછી એ સ્પીડ જ પંખો સતત ફરે રાખશે. તો એમાં તો એવું તો શું થાય છે કે એની સ્પીડ બદલાતી નથી, વેગની દિશા બદલાય છે, ઝડપ નથી બદલાતી. એટલે કે જો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય તો ફક્ત વેગની દિશા બદલાય, એનું મૂલ્ય બદલાય નહીં. અને મૂલ્ય ન બદલાવું મતલબ એની ઝડપ ન બદલાય. આની ચર્ચા આપણે નિયમિત વર્તુળમય ગતિની અંદર કરશું. હવે વાત આવે કે આ બેમાંથી કિસ્સો એક પણ નથી અને વેગ અને પ્રવેગ બંને થીટા કોણ ઉપર છે. તો આપણે જાણીએ છીએ કે જો પ્રવેગ થીટા કોણ ઉપર હોય તો પ્રવેગના બે ઘટક થાય. એક સમક્ષિતિજ ઘટક અને બીજો લંબ ઘટક. સમક્ષિતિજ ઘટક એ શું કરશે? વેગનું મૂલ્યમાં ફેરફાર કરશે. અને લંબ ઘટક શું કરશે? વેગની દિશામાં ફેરફાર કરશે. મતલબ કે જો વેગ અને પ્રવેગ વચ્ચે થીટા કોણ હોય પણ આ થીટા 0 ન હોવો જોઈએ, 90 ન હોવો જોઈએ, 180 ન હોવો જોઈએ. મતલબ કે સમાંતર ન હોવા જોઈએ, પ્રતિ સમાંતર ન હોવા જોઈએ, લંબ ન હોવા જોઈએ. તો બે વસ્તુમાં ફેરફાર થશે, વેગનું મૂલ્ય અને દિશા. તો અહીંયા તમે ત્રણે ત્રણ મુદ્દાને જોઈ શકો છો કે તો વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાશે. મતલબ કે આ ત્રણ મુદ્દાને કમ્પ્લીટ ધ્યાનમાં રાખવાના છે જેથી કરીને તમે એ પોઈન્ટને સહેલાઈથી સમજી શકો. ચલો ક્લિયર? તો
આને કમ્પ્લીટ નોટની અંદર રિપ્રેઝન્ટ કરી નાખશો 3 ઉપર શાંતિથી એકવાર હવે ટેક્સ્ટ બુકની જે થિયરી છે એને પણ એકવાર રીડ કરી લેશો. ક્યાંય કન્ફ્યુઝન છે તો હા મારી જોડે પાછા તમે ડિસ્કશન કરશો. થેન્ક યુ.